આજ તો હું ઇન્ટરવ્યૂ દઈને જ રહેવાનો. નોકરી તો લેવાની જ છે, ભલે ગમે એ થાય. બાકી પાસ તો થવાનું જ છે. હા, આવો આવો. ઓય બોતા તને બેહન કીધું મેં. સાહેબ હું તમને કહેવાનો મારા ટાઈમ કેટલો વેસ્ટ થાય ખબર તમને? સારું કોઈ વાંધો નહીં, ભલે બેસી ગયો. જમાદાર પાણી લાવજો ને, તરસ લાગી છે. જમાદાર પેલા તમારા ગલા ખાઈ તો આપણે પેલા આમના ડોક્યુમેન્ટ ચેક કરી લઈએ. હાલો સર જોઈ લો તમને રીતે. હાલો તમે કાઢો. મારા શેઠ ને કામ છે. સર આ એક ડિઝાઇન જરૂર પડશે ને મેં બીજો પેલા જોઈ લો. હાલો આ ડોક્યુમેન્ટ બરોબર છે, બીજું બતાવો. ડોક્યુમેન્ટ તો બરોબર છે, હું તમને 5 સવાલ પૂછો ને તમારે 5 એ 5 ના સાચા જવાબ દેવાના રહેશે, તો તમને નોકરીમાં લેવામાં આવશે. કોઈ કરું પૂછો. પહેલા તો તમારો પરિચય આપો. સર મારા પરિચયની વાત કરું ને તો મારે ઘડિયાળમાં અલાર્મ ટાઈમે નથી વાગતું, એમાં મારે મોડું ઉઠાય છે. એમાં મારો વાંક નથી, મારી ઘડિયાળનો વાંક છે. અમે તને પ્રશ્ન પૂછ્યો એના જવાબ નથી ગયા. સર તમે મારો પ્રશ્ન પૂછ્યો એનો વાંધો નહીં, પણ મારો વાંક નથી આમ. સર મારો જે હાથું હતું એ મેં તમને કહી દીધું. સારું આ બધું ઠીક છે. હવે હું જે પ્રશ્ન પૂછું ને તો ફટાફટ જવાબ આપજે, બરોબર? અરે સર હું જવાબ દેવા 2009 તો તૈયાર જ છું. તમારે આ નોકરી શું કામ લેવી છે અને તમે આ કંપની માટે શું વિચારો છો? અરે સર મને તો એ વિચાર છે કે કંપનીનો પૈસાનો પગારનો મેસેજ ક્યારે પડે. હાલો હવે પ્રશ્ન નંબર 3. તમને અમારી કંપનીમાં શું ગમે છે અને અમારી કંપની વિશે તમને શું વિચાર આવે છે? અરે સર મને તો તમારી કંપનીના સમોસા ગમે છે અને એ તે પાછા મફતણા. અરે આ તો એક નંબરનો ભૂખર છે. આ અમારી કંપનીને શું આગળ વધારશે? સારું એ બધું તો ઠીક છે, એ તમારી ખાસિયત કહો મને. અરે સર તમારી જેવા સર મારી આમ ગુસ્સો કરે ને એટલે તરત ઓકે સર કહીને હું સેલ્ફી પાડવા માંડું છું. અરે તમારામાં કોન્ફિડન્સ બહુ ઝાઝો લાગે છે. અરે સર કોમ્પ્યુટર ફ્રીમાં મળતું હતું એટલે મેં લઈ લીધું. તમને રિજેક્ટ કરવામાં આવ્યા છે, તમે અહીંયાથી તમે જઈ શકો છો. અરે સર મને ખબર જ હતી કે તમે રિજેક્ટ કરવાનો છો. અરે ક્યાંયથી આવા બધા આવી કર્યા છે? હવે પછી આવા કોઈ માણસ આવવા ન પડે, બરોબર? ઓકે સર. અરે હું તો કાલ પાછો ઇન્ટરવ્યુ દેવા આવવાનો છું.